નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહી દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આજે અનેક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 7 દિવસ વરસાદ રહે તેવી શક્યતા છે। આગામી 2 થી 3 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 થી 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 7 દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં જુલાઈ માસમાં વરસાદનું જોર વધી શકે છે। અંબાલાલ પટેલનો દાવો છે કે 3 થી લઈને 7 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। આ સાથે કેટલાક ઠેકાણે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 થી 10 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। અંબાલાલનું અનુમાન છે કે ભારે વરસાદથી નદીઓનું જળસ્તર વધી શકે છે। કેટલીક મોટી નદીઓમાં પૂરનો પ્રકોપ જોવા મળી શકે છે, જ્યારે નર્મદા નદી બે કાંઠે થશે અને મહીસાગર નદીમાં પૂર પાણીમાં જોવા મળશે।